સમાચારમાં આગળ વાત કરીએ તો દેશના પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી, કેરળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા 3 રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય બાદ કચ્છ જિલ્લાના રાપર શહેરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। રાપર નગરપાલિકા, તાલુકા ભાજપ, શહેર ભાજપ, યુવા મોરચા અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે દેના બેંક ચોક ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ પશ્ચિમ બંગાળમાં થયેલા પરિવર્તનને વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવી ભાજપ પર જનતાના વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। બંગાળમાં જે ભગવો ધ્વજ લહેરાયો છે તે બદલ સૌપ્રથમ તો સર્વે મતદાતાઓનો ખૂબ આભાર, તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તા પોતાના તનતોડથી મહેનત કરી છે, માનનીય મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નીતિન નબીનજી અને હરેક કાર્યકર્તાએ જેને મહેનત કરી અને જે બંગાળમાં જે ભગવો લહેરાવી અને જે કુશાસન હતું તે દૂર કરી અને સુશાસન સ્થાપવા માટેની જે મહેનત કરી હતી તે આજે રંગ લાવી છે। અને હવે બંગાળ પણ જે ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું હતું વિકાસમાં, કે જ્યાં ક્યાંક ને ક્યાંક ઘૂસણખોરી થતી કે નક્સલખોરી થતી તે બંધ કરી અને સુશાસન અને એક વિકાસના પંથે આગળ વધશે તેની ખુશી છે। અને તેના ભાગરૂપે આજે અહીંયા દેના બેંક ચોક મધ્યે રાપર તાલુકા ભાજપ, રાપર શહેર ભાજપ તેમજ નગરપાલિકા દ્વારા એક સરસ એવું ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો, તેમજ દરેક કાર્યકર્તાને ભેગું મોટું કરાવવામાં આવ્યું અને દરેકે એમાં ખૂબ આનંદ થયો।